વલસાડના ઉમરગામ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, જેના કારણે નવરાત્રીના મંડપ ઉપર નોંધપાત્ર અસર જોવા મળી અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો। આ સતત વરસાદની અસર ખેડૂતોના તૈયાર શાકભાજીના પાક પર પણ પડી શકે છે, જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો થવાની શક્યતા છે। ગઈકાલથી અત્યાર સુધીમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે વરસાદી વાતાવરણ એવું બની ગયું છે જાણે ચોમાસાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે। મેઘરાજા જોરદાર ધમાકેદાર એન્ટ્રી કરી ચૂક્યા છે। ગઈકાલે સાંજે જે છે તે ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ આજે પણ યથાવત છે। જે પ્રકારે એક નવરાત્રિનો જે ઉત્સવ છે એના ઉપર અસર જોવા મળી છે। સાથે સાથે જે શાકભાજીના જે પાકો છે, ભીંડા છે, દૂધી છે, ચોળી છે, એ પાક ઉપર પણ સીધી અસર જોવા મળી છે। ધારવા કરતાં વધુ વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે અને સતત વરસાદ જે વરસી રહ્યો છે એની અસર સામાન્ય જનજીવન ઉપર જોવા મળી છે। રાજેશ પાવસ્કર, GSTV।